જય માતાજી, જય શ્રી કૃષ્ણ। કેમ છો બધા યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં ને? મજામાં જશો તો હું મારી ચેનલ લઈને આવી છું સોરઠની અન્નપૂર્ણા કિચન, જેમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો આજે હું એવી રેસીપી બતાવવાની છું તમને કે તમારે આપણા હેર એકદમ સ્મૂથ અને સિલ્કી બને એવું તેલ અમે ઘરે બનાવેલું છે, લીલા નારિયેળના ટોપરાનું તેલ। તો તમે ઝડપથી મારો વિડીયો જોવો અને કઈ રીતે બનાવ્યું છે ને તે જરૂરથી જોવો, કેમ કે આપણે ઘરે બનાવેલું હોય છે એટલે નો કેમિકલ કે કાંઈ પણ પ્રકારનું આપણે કોઈ વસ્તુ એમાં એડ કરી નથી। ઓનલી લીલા ટોપરાનું જ તેલ આપણે બનાવ્યું છે અને કઈ રીતે આપણે એને કર્યું છે તે એમાં કેટલા સ્ટેપે કઈ કરવાનું છે એ બધું અમે તમને બતાવ્યું છે। તો જરૂરથી તમે આ રેસીપી જોઈ લેજો, એટલે તમારા વાળ એકદમ સ્મૂથ, લોંગ અને ગ્રોથ પણ વધે અને ખોડાની પણ ઝંઝટ રહેતી નથી। તો ઝડપથી ચાલો હવે મારો વિડીયો કન્ટિન્યુ જોઈ લો, તેમાં તમને જોવા મળશે કે કઈ રીતે તેલ બનાવ્યું છે તે માથામાં નાખવાનું। જોઈ લો, તો પેલા છે ને આપણે નારિયેળ લઈ લીધા છે। કેટલા લઈ આવ્યા તમે? 1 2 3 4 5 6 7 8 અને કરે 9, એટલે એટલા શ્રીફળ લઈ આવ્યા હતા ને આપણે જો આજે તેલ કરવાના છે આપણા વાળમાં નાખવા માટે, એટલે સરસથી ને એકદમ આપણે કેમિકલ વગરનું એકદમ। તો જોઈ આવી રીતના છાલ ઉખેડી નાખે છે બધાની આવી રીતના, અને પછી શું કરીએ બતાવીએ કાં જો એને આજે કે હું છે ને તેલ બનાવી નાખું થોડુંક। તો આપણે લીલા નારિયેળનું ટોપરાનું તેલ માથામાં નાખવા માટેનું બનાવીએ છીએ। તો જોઈ લો, આપણે છે ને સૌ પ્રથમ તો 10 શ્રીફળ લઈ લીધા છે આપણે, અને એને જો આવી રીતના આપણે છાલ ઉખેડી નાખી પહેલાં, અને ઉખેડીને આપણે જોઈ લો આ રીતે છે ને પાણી બધામાંથી કાઢી નાખવાનું છે, 10 માંથી ને। અને કઈ રીતે કરીએ ને આજે તમે જોજો ખાસ, કેમ કે આપણે માથામાં નાખવાથી ને એકદમ સરસથી કેમિકલ વગરનું તેલ, વાળ ખરતા નથી, એકદમ સિલ્કી શાઇનિંગ સરસથી બને છે। તો જરૂરથી તમે આ રીતે તેલ બનાવજો। તો જોઈ લો, અમે છે ને બધા શ્રીફળને આવી રીતના ફોડી નાખશું, અને સૌ પ્રથમ આપણે પાણી કાઢી લેવું છાલ ઉખેડીને। જોઈ લો આ રીતે આપણે બધાને હવે ફોડી નાખશું 10 ને। તો ચાલો હવે હું તમને એ પણ બતાવું। જોઈ લો, તો આપણે 10 શ્રીફળને આવી રીતના પાણી કાઢી લીધું છે લીલા નારિયેળના, અને પછી આપણે છે ને હવે આ કાચલી બધી કાઢી લેવાની છે, અને એકદમ સરસથી પછી કઈ રીતે કરીએ ને એ અમે તમને બતાવીએ। તમે પણ બનાવજો ઘરે આપણે લીલા નારિયેળનું તેલ, એટલે કે ટોપરાનું તેલ આપણે માથામાં નાખવાનું હોય ને તે સરસથી ને એકદમ આપણે। તો ચાલો હવે આગળની પ્રોસેસ ચાલુ કરી દઈએ। જોઈ લો, આપણે કાચલી કાઢી નાખવાની છે આ રીતે। જો આપણે બધા 10 શ્રીફળની આ રીતે, તમે પછી તમે 2નું પણ બનાવી શકો ને 5નું પણ બનાવી શકો, એ તમારે જોઈએ પૂરતું। પણ આવી રીતના પછી કાચલી કાઢીને આવી રીતના એના પીસ કરી નાખવાના છે આ રીતે। જોઈ લો આ રીતે થોડાક આછા કરવાના, કેમ કે આને પછી આપણે મિક્સર દારમાં છે ને દળવાનું છે, એટલા માટે। બહુ મોટા કરો ને તો પછી આપણા મિક્સરમાં ચાલે નહીં પવાલામાં, એટલે છે ને આછા કરાય। જો આ રીતે તો આપણે 10 શ્રીફળની આ રીતે આપણે કટિંગ કરી નાખવાનું છે। સરસ, ચાલો હવે આ બધા શ્રીફળની કાચલી નીકળી ગઈ છે ને આ રીતે કટિંગ હવે કરી લઈએ આપણે। જોઈ લો, તો આપણે શ્રીફળને કાચલી કાઢીને જે નાના પીસ કરવાના હતા ને એટલા આછા કરવાના હતા। જોઈ લો, એટલે આપણે મિક્સર જારમાં છે ને દળી શકીએ। જો એટલા આછા કર્યા છે। જો હવે આપણે એ 10 શ્રીફળના આ રીતે થઈ ગયા છે, અને હવે છે ને આપણે એને મિક્સર જારમાં ક્રશ કરવાના છે। તો અમે તમને એ પણ બતાવશું। જરૂરથી તમે અમે બનાવ્યું ને એ જ રીતે લીલા નારિયેળનું ટોપરાનું તેલ બનાવજો, એકદમ સરસથી। આજ અમે રેસીપી બતાવી છે ને એ જ રીતે બનાવજો। જો આ રીતે છે ને સરસથી આપણે પીસ કરી નાખ્યા છે। પહેલાં સૌ પ્રથમ છાલ ઉખેડી નાખી, ત્યાર પછી આપણે એને કાચલી હોય તે કાઢી નાખી, અને ત્યાર પછી આવા નાના પીસ કરી નાખ્યા છે। અને હવે છે ને આપણે એને મિક્સર જારમાં ક્રશ કરી નાખીએ। ક્રશ કરીને શું કરવાનું ને એ પણ અમે તમને બતાવીએ। ચાલો જોઈ લો, આપણે હવે લીલા નારિયેળનું ટોપરાનું તેલ બનાવીએ ને એમાં આપણે એટલું પાણી લીધું છે ને એમાં હવે તમે છે ને જોઈએ એટલું લેવાનું। તમે કેટલા શ્રીફળનું બનાવતા હોય એ તો અમને ના ખબર હોય, એટલે એમાં તમે છે ને જોઈતા પ્રમાણમાં લેવાનું છે। તો અમે અત્યારે 10 શ્રીફળનું બનાવીને એમાં એટલું લીધું છે, પણ અમે પણ એમાં જોઈતા પૂરતું ઉમેરશું। તો જોઈ લો, આપણે મિક્સર લઈ લીધું છે ને આપણે મિક્સરના પવાલામાં આવી રીતના જો આપણે પીસ બધા એડ કરી દેશું, અને પછી આપણે દળવાનું ચાલુ કરી દેશું। કઈ રીતે દળીએ અને કેવી રીતના કેટલું દળવાનું ને એ બતાવશું। તો જોઈ લો, હવે આપણે એની પ્રોસેસ ચાલુ કરી દઈએ છીએ દળવાની।
હવે એમાં ઉમેરી દઈએ છીએ આપણે જે પીસ કર્યા છે ને તે, એટલે એકદમ સરસથી એનું તેલ નીકળી જાય. જોઈએ પછી આપણે આ પવાલામાં જ પાણી એડ કરવાનું છે. જો આ રીતે જેમ તમે આ શ્રીફળના બધા પીસ ઉમેર્યા છે ને એમાં જ પાણી એડ કરવાનું છે ને પછી હવે આપણે એને દળવાનું છે. ચલો આ રીતે એકદમ ક્રશ કરવાનું છે. આ રીતે પાણી આપણે થોડુંક ઉમેર્યું હતું એટલે એકદમ શ્રીફળનું આપણે આવી રીતના ગ્રેવી જેવું થઈ ગયું છે. હવે આપણે એને છે ને ઠલવી લેવાનું છે. આ રીતે આપણે એક કપડું રાખીને એની અંદર આવી રીતના આપણે ઉમેરી દેવાનું છે અને પછી જે આપણે જે પ્રવાહી નીકળે ને એને એકદમ આવી રીતના નીચોવી નાખવાનું છે. આ રીતે જો આ રીતે આપણે એનું કાઢી લેવાનું છે પ્રવાહી. ચલો આ રીતે કરી લેવાનું છે. આપણે એટલું ઠેલવું છે, હજી એટલું છે ને આપણે હજી દળવાનું પણ વધારે છે. 10 શ્રીફળનું બનાવીએ છીએ એટલે એમાંથી જો આટલું આવી નીકળે છે એને આપણે અલગ વાસણમાં એડ કરવાનું છે. તો આવું નીકળી જાય છે. એમાં આવું આપણે પાણી બધું નીકળી જાય છે. આપણે આવી રીતના પાછું જે આપણે પવાલામાં થોડુંક છે એ પાછું એડ કરવાનું છે. આ રીતે જોઈએ એવી રીતના આપણે બધા જે શ્રીફળ લીધા છે ને એને દળીને અને આ રીતે બધાનું આપણે કાઢી લેવાનું છે. જોઈએ આવી રીતે નીકળે છે. ચાલો હવે બધા શ્રીફળનું આપણે આ રીતે કરી લઈએ. લ્યો આપણે હવે છે ને એ મિક્સરમાં પીડીને આપણે 10 શ્રીફળનું આટલું આપણે જો પ્રવાહી નીકળ્યું છે. એક તપેલામાં એટલું મોટું તપેલું છે અને ઘણું નીકળ્યું છે. એમાં આપણે બે તપેલી જેટલું પાણી આપણે આમાં એડ કર્યું છે અને હવે એકદમ આને સરસથી ફ્રીજમાં 12 કલાક સુધી રાખવાનું છે. જોઈએ આ બે આટલું છે ને એમાંથી આપણે આ ઘૂસું નીકળવું છે. આપણે આ લીલા નારિયેળનું આવી રીતના આપણે હવે નીકળે ને કેમ કે આમાંથી આપણે બધું પ્રવાહી કાઢી લીધું છે. જોઈએ આમાં એકદમ સરસથી ના બની ગયું છે ને હવે આપણે એને છે ને 12 કલાક સુધી ફ્રીજમાં મૂકી દેવાનું છે. એનાથી ઓછી નહીં રાખવાની એટલે એકદમ આ ઉપર બધી સરસથી આમ છે ને આપણે દૂધમાં કેમ તર વરે એવી રીતના આમાં જેમ તર વરે ને એ જ આપણે ગરમ કરવાની છે. તો જોઈ લો હવે એટલું કમ્પ્લીટ થઈ ગયું છે ને એટલું આપણે આમાંથી નીકળી ગયું છે ને એટલું આનું પ્રવાહી થઈ ગયું છે. તો ચાલો હવે આપણે આને છે ને ફ્રીજમાં મૂકી દઈએ. હાલો આપણે આ 12 કલાક ફ્રીજમાં રાખી દીધું છે અને પછી જો આ રીતે આપણે મલાઈ એમાંથી કાઢવાની છે. આપણે લીલા નારિયેળના ટોપરાનું તેલ બનાવવા માટે જો આ રીતે જેમ દૂધમાં તર વરે ને એમાં આમ વરે છે. ફ્રીજમાં પહેલાં રાખવું ને પછી ટીનનો તપેલું હોય ને એમાં જ એડ કરવું કારણ કે આપણું તેલ નીચે બેસી ન જાય. એટલે તમે કડાઈ પણ લઈ શકો છો અને તપેલું પણ લઈ શકો છો. આ રીતે એમાંથી બહાર કાઢી લેવું. જો એમાં મલાઈ વળી ગઈ છે ને એમાંથી આ રીતે એક વાસણમાં આપણે એડ કરતું જવાનું. પછી આપણે એને ગરમ કરવાનું છે. આ બધી મલાઈ નીકળી જાય ને પછી ફ્રીજમાં મૂકો ને તો જ આ મલાઈ વળે, નકર આ મલાઈ વળતી નથી. એટલે ફ્રીજમાં 12 કલાક આપણે મૂકવું પડે આને.
જો તો એટલું આપણું નીકળી ગઈ છે આ મલાઈ. આપણે પાણીમાં 12 કલાક ફ્રીજમાં રાખ્યું હતું ત્યાર પછી આવી રીતના ગઠ જો આપણે મલાઈ નીકળી ગઈ છે. તો હવે આને આપણે પછી ગરમ કરવાનું છે. તો ચાલો કઈ રીતે ગરમ કરીએ ને એ હવે તમને બતાવીએ. જોઈ લો આ રીતે આપણા લીલા નારિયેળનું તેલ આપણે સ્ટવ ઉપર મૂકી દીધું છે ને તો આવી રીતના ઉકળે છે. હવે એને ધીમા તાપે સાવ ઉકળવા દેવાનું છે. તો આવી રીતના જોઈ લો હવે ઉકળી રાખે છે. તો આપણે એને ઉકળવા દેવાનું છે થોડી વાર. જ્યાં સુધી આમાંથી તેલ ના છૂટું પડે ને ત્યાં સુધી આપણે એને ઉકળવા દેવાનું છે આ તેલને. જોઈ લો આ રીતે. તો હાલો આપણે જોવો આપણે હવે તેલ બનાવવાની પ્રોસેસ ચાલુ કરી છે ને એમાં જોઈ લો આપણે આ રીતે હવે ગેસ ઉપર મૂકી દીધું છે અને જોવો આમાં હવે ફટફટ જોવો ફૂટવા માંડ્યું છે એટલે કે તેલ બહાર આવે એટલી વાર છે. હવે ખાસ હજી તો વાર લાગશે. તો જો આપણે ગેસમાં સાવ ધીમો રાખવાનો છે, ગેસ ફૂલ નથી રાખવાનો અને છાંટા ઉડે એટલે ધ્યાન રાખવું થોડું, કેમ કે તમે તેલ મૂક્યું હોય ને એમાં જો આપણે હવે એટલું તેલ છૂટું પડવા માંડ્યું છે. જોઈ લો આ રીતે. હજી તોય આપણે તેલ છૂટું પડવા દેવાનું છે. જો એકદમ સરસથી ને આપણે ટોપરાની સુગંધ આવવા માંડી છે અને આ રીતે જોઈ લો તેલ છૂટું પડે છે આવી રીતે. એકદમ આપણે ઘી ગરમ કરતા હોય ને કેમ ઓલું કીટું છૂટું પડે એવી રીતના જ આમાં પ્રોસેસ હોય છે. પણ આમાં છે ને વધારે થોડું ગરમ થવા દેવું પડે કેમ કે મલાઈમાંથી તેલ આપણે છૂટું પાડવાનું છે તે માટે. જોઈ લો આ રીતે. જોઈ લો આ રીતે તેલ છૂટું પડી ગયું છે આવી રીતના. હવે આપણે થોડીક વાર ગરમ થવા દેવાનું છે. જોઈ લો આ રીતે હજી આપણે આને વધારે ગરમ થોડુંક થવા દેવાનું છે. જોજો હજી છૂટું પડી ગયું છે એટલું. એકદમ સરસથી સ્મૂથ વાળ બને, સિલ્કી બને અને મુલાયમ વાળ બને છે આનાથી. તો જરૂરથી તમે લીલા નારિયેળનું તેલ બનાવજો આ રીતે માથામાં નાખવાના. જોઈ લો હવે સરસથી આપણું આ પાકવા આવી ગયું છે. એકદમ સરસથી તેલ છૂટું પડી ગયું છે અને એકદમ બ્રાઉન કલર જેવું આપણે જે સફેદ હતી ને જે મલાઈ એકદમ બ્રાઉન થઈ ગયું છે. અને જોઈ લો આપણું તપેલું એટલું ભર્યું હતું જો અહીંયા છે કઢી એટલું થઈ ગયું છે એટલે આપણું હાલો જો આપણું તેલ એકદમ જોઈ લો આ રીતે બ્રાઉન કલર થઈ ગયું છે અને એમાંથી એકદમ તેલ છૂટું પડી ગયું છે આ રીતે. જોઈ લો સરસથી આપણે માથામાં નાખવાનું તેલ બનાવીએ છીએ તો જરૂર મેં બનાવ્યું એવી રીતના તમે બનાવજો. સરસથી તેલ એકદમ મોટી સીસી ભરીને રાખી દેજો. શિયાળામાં તો સરસથી જામી જાય અને એકદમ સરસથી વાળ સરસ. તમારા નાના બાળકોને તો બહુ જ સારું. એટલે આ રીતે તમે તેલ બનાવજો. જો કલરનું થઈ ગયું છે અને તેલ એકદમ છૂટું પડવાની ખાસ તૈયારી છે. એટલે હવે છૂટું પડી જ ગયું છે એટલે હવે 5 થી 10 મિનિટ રાખવાનું હશે. પછી આપણે લઈ લેવું હવે એને. પછી કઈ રીતે ગાળીએ ને એ પણ અમે તમને બતાવીએ. જોઈ લો આપણે એકદમ હવે થઈ ગયું છે. જોઈ લો એકદમ હવે પાકી ગયું છે. આ નાના બાળકો માટે તો બહુ જ સારું છે. આપણે બીજું બહારનું આપણે તેલ લઈએ એમાં કેમિકલ કોઈ પણ તેલ લ્યો ને એમાં આવવાનું જ છે. અને આ આપણું ઘરનું બનાવેલું એકદમ કોપરેલ તેલ. તો જરૂરથી તમે આ રીતે બનાવજો. જોઈ લો મેં બધી રેસીપી તમને મૂકી છે. ઠેઠ શ્રીફળથી છાલ ઉખેડથી આપણે તેલ બની જાય ને ત્યાં સુધીની મૂકી છે. તો જોઈ લો આ રીતે આમાં આપણે કોઈ પણ વસ્તુ એડ નથી કરતા જે આપણે નુકસાન કરે તે માટે. એટલે આપણે એકદમ પ્યોર આપણે લીલા નારિયેળનું ટોપરાનું તેલ બનાવીએ છીએ. જોઈ એકદમ દાણું દાણું છૂટું પડીને હવે તેલ બહાર આવી ગયું છે. આપણે મલાઈ રાખ્યા અને 12 કલાક જો તમે ફ્રીજમાં રાખો ને ઉપરથી મલાઈ થાય ને એ રીતે અમે તમને પ્રોસેસ બતાવી છે. જોઈ લો બહાર જેવો નીકળે છે. જોઈ લો પછી આપણે આ રીતે છે ને આવી રીતના જો એક ચારો રાખીને પછી એમાં લઈ લેવાનું છે. જોઈ લો આ રીતે ચારામાં રાખીને પછી લઈ લઈને નીચે પડશે. પછી આપણે એને છે ને સાવ આછા કપડે કે સાવ આછી ગળીએ ચારી રાખવાનું છે આવી રીતના. પણ પહેલાં તો આપણે મોટેથી કરી નાખીને એટલે શું આપણે આ બધું આ કીટા જેવું હોય ને એ બહાર આવી આવશે. જો આ રીતે પછી એને દબાવી નાખવાનું એટલે એમાં જે આપણે એડ થયું હોય ને બધું નીકળી જાય. જો આ રીતે જો આ બધું એડ બહાર નીકળી જશે. જો પછી આપણે છે ને આને સાવ આછું ગળ્યું હોય ને એનાથી આપણે પછી ગારીની બોટલ ભરી શકો છો તમે. જો કેટલું તેલ બને છે સરસ એકદમ લાગે ને પ્યોર. સુગંધ પણ એવી આવે છે તમારા ટોપરાના તેલની જેમ સુગંધ આવતી હોય ને એકદમ. આ તો પ્યોર છે એકદમ ખાસ સરસની સુગંધ આવે છે. જોઈ લો આ રીતે આપણે હવે જો આ રીતે એકદમ કેટલું તેલ બન્યું છે. જો એક તો આપણે આ સસ્તું પડે છે આપણને અને ઘરે બનાવવાનું એકદમ સરસથી હેલ્થી. જો
છે. જોઈ લ્યો આપણે એકદમ સરસથી ને આપણે 9 શ્રીફળમાંથી ને આપણે આ 500 ml તેલ બની ગયું છે સરસથી. જોઈ લ્યો એકદમ સરસ. હજી આપણે આને ગાળવાની પ્રોસેસ બાકી છે. એક આપણે મોટા ગયણે ગાળી નાખ્યું છે ને હજી આપણે એક આછું કપડું હોય એનાથી કાં સાવ ગયણી આપણે હોય ને ચાની એનાથી પણ ગાળી શકીએ છીએ. તો આપણે એને ગાળીને આપણે એક બોટલમાં ભરી દેશું. એકદમ સરસથી આપણે નાના છોકરાઓ માટે ચાલે અને મોટા માટે ચાલે. એકદમ કેમિકલ વગરનું એકદમ હેલ્થી આપણે તેલ બનાવ્યું છે. તો જરૂરથી તમે આ મારી રેસીપી અમારી ચેનલ ઉપર એડ કરી છે તો તેમાં જોઈને તમે જરૂરથી આ બનાવજો. જોઈ લો આપણી આ 2 બોટલ ભરાઈ ગઈ છે. આપણે 9 શ્રીફળ આપણે જે તેલ કર્યું ને એની જોઈ લો આ 2 બોટલ ભરાઈ ગઈ છે. એક આખી ભરાઈ ગઈ છે ને એક આ. એટલે આપણે આ એકદમ સરસથી ને આપણે જો આ સસ્તું પડે અને એકદમ ઓર્ગેનિક આપણે, કેમ કે આમાં કોઈ કેમિકલ વગરનું તેલ છે. તો જરૂરથી તમે આ રીતે મારી રેસીપી જોઈને તમે બનાવજો. વાળ પણ એકદમ સ્મૂથ થાહે, સિલ્કી થાહે અને વાળ ખરતા પણ બંધ થાહે. તો જરૂરથી તમે અમે જો જે રીતે બનાવ્યું છે ને એ રીતે બનાવશો ને તો આ રીતે તેલ એટલું નીકળશે જો તમારે. તો હાલો તમે જોઈ લીધું ને આપણે કઈ રીતે બનાવ્યું છે તે તેલ લીલા નારિયેળના ટોપરાનું. તો જરૂરથી તમે એ રીતે ટ્રાય કરજો એટલે સરસથી તમારા પણ વાળ એકદમ સરસ બની જશે અને નાના છોકરાઓને પણ કોઈ રીતનું નુકસાન કરતું નથી. આ તેલ નાખો તો કેમ કે તમે બજારમાંથી કોઈ પણ તેલ લ્યો છો એમાં કેમિકલ તો આવવાનું જ છે. અને આ આપણે એકદમ ઘરે બનાવેલું શુદ્ધ નારિયેળનું તેલ અને નારિયેળ આપણા શરીરમાં ગુણકારી પણ છે, ચામડીને પણ છે અને વાળને પણ છે. તો જરૂરથી તમે આ રેસીપી જોઈને લીલા ટોપરાનું તેલ સરસથી બનાવજો. માથામાં નાખવાનું હેર ઓઇલ આજે અમે તમને બતાવીએ છીએ તો જરૂરથી તમે એ પણ બનાવજો. ને હા, હજુ સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય ને મિત્રો તો જરૂરથી કરી દેજો. આવી અવનવી ટિપ્સનું, આવી અવનવી વાનગી અને કાઠિયાવાડી ભોજન અને અવનવી વસ્તુ તમને જરૂરથી અમે રોજે રોજ બતાવશું. તો ચાલો હવે આપણે આવતીકાલે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને છેક સુધી વિડીયો જોવા માટે તમને બધાને થેન્ક યુ.